અરવલ્લીના મેઘરજમાં યુરિયા ખાતર મામલે ખેડૂતોનો હોબાળો. તાલુકા સંઘના ગોડાઉન આગળ આજે રજાનો બોર્ડ મારતા હોબાળો. ખેડૂતોએ સંઘના ગોડાઉનમાં તાળા તોડી વિરોધ દર્શાવ્યો. ખાતર ખતમ હોવાના દાવા સામે ગોડાઉનમાં ખાતર મળ્યું. 500થી વધુ હાજર ખેડૂતોમાં ભારે આક્રોશ. ખાતર બ્લેકમાં વેચતા હોવાને ખેડૂતોએ આક્ષેપ કર્યો. છેલ્લા 20 દિવસથી આ ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. હું કુંદરાથી આવું છું. 4 દિવસથી ખાતર લાઈન માટે ઉભા રહેવું પડે છે, પણ ખાતર મળતું નથી. અને આજે બોર્ડ માર્યું છે કારણ કે દુકાન રજા છે, દુકાન બંધ છે. જ્યારે અંદર પબ્લિકે લોક તોડ્યું અને જોયું અંદર, તો આટલું બધું ખાતરની બોરી સ્ટોક પડે છે. ખાતર કરવાનું શું છે એનો જવાબ કોણ આપશે? આટલું ખાતર પડવા છતાં વિતરણ કેમ નહીં થતું? પબ્લિકને હેરાન કરવાના ધંધા કેમ છે? ખાતર પહેલી વાર તો કરવાનું શું છે એ જવાબ આપે. પહેલા વિતરણ ખેડૂતોને આપવાનું છે, પછી એમને બ્લેકમાં વેચવાનું છે. અત્યારમાં જે ખેડૂતોનો ખાતર લેવા માટેની લાઈનો લાગી હતી, તો અમારી પાસે જે માલ સ્ટોક છે ખાતરનો એ ગવર્મેન્ટ સ્ટોરેજમાં હતો. એ ગવર્મેન્ટમાંથી છૂટો થયા પછી જ અમારથી વિતરણ થાય. એટલે અમે આ રીતે લોકોનું સમજાવતા, એટલે લોકે હતો તે અમારે સંઘનો તાળો બાળો તોડી નાખ્યો અને લૂંટફાટ કરવાનો પ્રયત્ન કર્યો. અમે 112માં ફોન કર્યો. પોલીસ આવ્યા પછી પબ્લિક બધી શાંત પડી અને ગવર્મેન્ટમાંથી અમે સાહેબને ફોન કર્યો, તો સાહેબે 2 ગાડી અમને છૂટી કરવાની પરવાનગી આપી. એટલે હવે અમારો સ્ટાફ આવે એટલે હવે વિતરણ ચાલુ કરીએ.